હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઓપન એની હેરસ્ટાઈલ કરવાની છે, જેમાં આપણે ઇયર ટુ ઇયર પાર્ટેશનમાં ક્રિમ્પિંગ કરી દીધું છે. હવે પાછળનું જે પાર્ટેશન છે તેમાં આપણે મસ્ત એક પોની કરીશું. જે પોનીમાં આપણે સ્વિચ એડ કરવાની છે કે જેથી આપણી સ્વિચ બિલકુલ હલે નહીં, અને નીચેના જે હેર છે એને આપણે કર્લ્સ કરી દઈએ છીએ કે જે નીચેના હેર આપણે દેખાય નહીં. અને હવે આપણે સ્વિચ લીધી છે, જેમાં આપણે શાઇન સ્પ્રે કરીને સ્વિચને થોડીક શાઇન બનાવી દઈએ. અને જે આપણે પોની કરી છે તે સ્વિચને એડ કરી છે કે જેના કારણે આપણી હેરસ્ટાઈલ કે સ્વિચ નીકળે નહીં. હવે સ્વિચને આપણે બોબ પિનથી લોક કરી દીધી છે ચારે બાજુથી, અને આપણે જે ઉપરના હેર છે એને આપણે કર્લ્સ કરીએ છીએ. આઉટ કર્લ્સ અને ઇન કર્લ્સ આપણા બંને સાઈડથી જે રીતે હેરની મુવમેન્ટ છે એ રીતે આપણે એના હેરના મસ્ત શાઇનિંગ વાળા કર્લ્સ તમને દેખાય છે. બહુ જ મસ્ત શાઇનિંગ વાળા કર્લ્સ થાય છે. હવે આપણે નાના નાના પાર્ટેશનમાં આપણે કર્લ્સ કરી દીધા છે. પાર્ટેશન લઈને તમે જોઈ શકો છો કઈ રીતે હું સેક્શન લઉં છું અને કર્લ્સ કરું છું. અને કર્લ્સનું મશીન બી બહુ જ મસ્ત છે કે જેમાં આપણે એટલા મસ્ત શાઇનિંગ વાળા ફિનિશિંગ વાળા કર્લ્સ થાય છે. કર્લ્સ કરી દીધા પછી જે આગળના હેર છે એમાં મેં સી પાર્ટેશન લીધું છે. જે આપણે સી પાર્ટેશનમાં સીન થ્રુ બેક કોમિંગ કર્યું છે, એની પછીના પાર્ટેશનમાં આપણે સ્લાન્ટ બેક કોમિંગ કર્યું છે, અને થર્ડ પાર્ટેશનમાં આપણે પોઈન્ટ બેક કોમિંગ કર્યું છે. જેના કારણે આપણો બુફોન એકદમ ફિનિશિંગ વાળો દેખાય છે. અને ઉપર ક્યુરનો વેક્સ સ્પ્રે શાઇન સ્પ્રે કરીને આપણે બુફોન રેડી કરીને પિનઅપ કરી દીધો છે. આગળ આપણે એની ફ્રન્ટ લુકમાં આપણે ચોટલી વાળી હેરસ્ટાઈલ કરી છે, જેમાં આપણે મસ્ત એક ડાયમંડની સર એડ કરી છે. તમે જોઈ શકો છો જે 3 પાર્ટેશનમાં મેં સર એડ કરી છે અને કઈ રીતે મસ્ત આપણે ફિનિશિંગ વાળી બ્રેડ્સ બનાવીએ છીએ. અને બ્રેડ્સને હવે આપણે ધીમે ધીમે ઓપન કરી દઈએ છીએ કે જેના કારણે થોડું બાઉન્સી લુક આવે અને ફિનિશિંગ સાથે મસ્ત દેખાય. તમે જોઈ શકો છો આપણે બધી ક્લિપ્સને આપણે થોડી થોડી ઓપન કરી દીધી છે સ્પ્રેડ કરીને. હવે આપણી હેરસ્ટાઈલ આગળની થઈ ગઈ છે. હવે સેમ સાઈડ 3 પાર્ટેશન લઈને એમાં બી જે આપણે ફ્રન્ટ સાઈડ કર્યું તેવી રીતે સેકન્ડ સાઈડ બંને સાઈડ સેમ લુક આપણે આપીએ છીએ. મિડલ પાર્ટેશન છે અને બંને સાઈડ આપણે ડાયમંડની મસ્ત મજાની સર એડ કરીને બંને સાઈડ નાના નાના પાર્ટેશનમાં આપણે બ્રેડ્સ ગૂંથી છે, અને બંને સાઈડ આપણે એને પુલિંગ કરીને જે સ્પ્રેડિંગ કરી તેવી રીતે સ્પ્રેડિંગ કરી મૂકી છે. હવે જે આપણે આગળના હેર છે એને આપણે કર્લ્સ કરી દીધા છે. તમે જોઈ શકો છો કે આપણા કર્લ્સ બી થઈ ગયા, બ્રેડ બી મસ્ત દેખાય છે, અને બંને સાઈડ આપણે જે આગળના હેર વધ્યા હતા એને આપણે કર્લ્સ કરી દઈએ. હવે કર્લ્સ મસ્ત કર્લ્સ થઈ ગયા છે. કર્લ્સ કરીને આપણે એને કરશું એકદમ ફિનિશિંગ આપશું કે જેના કારણે આપણા કર્લ્સ એકદમ શાઇનિંગ અને મસ્ત દેખાય. તો આપણે લીધું છે હાથમાં નિર્વલ જેલ. જે નિર્વલ જેલથી આપણે કર્લ્સને એક એક કર્લ્સને આપણે શાઇનિંગ આપીશું. હવે દેખાય છે તમને મારા કર્લ્સ કેટલા સ્મૂથ અને શાઇનિંગ દેખાય છે, જે કર્લ્સમાં એક શાઇનિંગ આવે છે. આપણે મસ્ત નાનું એવું બ્રોચ આપણે એડ કરી દીધું છે. હવે તમને આ હેરસ્ટાઈલ કેવી લાગી મને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ